આજે આપણે ખાટું અથાણું બનાવવાના છીએ. એના માટે મેં મોટી 2 કેરી લીધી છે. પછી તેને ધોઈને છાલ સાથે કટકા કરેલા છે. કટકા બહુ નાના નથી કરવાના. મીડિયમ સાઇઝના કટકા કરી દીધા પછી આપણે એક વાસણમાં તેને ભેગી કરીને હળદર અને મીઠું નાખવાનું છે. પછી તેને બધે મિક્સ કરી દેવાનું. પછી આ કેરીને આપણે એક આખો દિવસ ઢાંકીને રાખવાની છે. પછી બીજા દિવસે તમે જોઈ શકો છો કે છાલનો કલર બદલાઈ ગયો છે. જો ના બદલાય હોય તો તમે એક દિવસ વધારે રાખી શકો છો. પછી એક્સ્ટ્રા પાણી આપણે કાઢી દેવાનું છે. પાણી કાઢ્યા પછી આપણે એક કપડામાં એ કેરીના કટકા સૂકવવા મૂકવાના છે. કેરીના કટકા સૂકવવા મૂકવાના. જો તડકો હોય નકર આપણે કોઈ પણ પંખા નીચે પણ સૂકવવા મૂકવાના. નકર તમે બહાર ચાલીમાં અથવા ધાબા ઉપર સૂકવી શકો છો. પછી તમે જોશો તો કેરીમાં પાણી રહ્યું નથી. પછી આપણે કેરીને એક ડીશમાં કાઢી લેવી. પછી એક આપણે વાસણમાં મેથીના કુરિયા, રાઈના કુરિયા નાખવા. મેથીના કુરિયાનું પ્રમાણ મેં થોડું વધારે લીધું છે અને રાઈના કુરિયા ઓછા. પછી તેમાં હિંગ નાખવી 1 ચમચી અને મેં મેથીનો મસાલો પણ નાખેલો છે. એક તપેલીમાં મેં સિંગ તેલ ગરમ કરવા મૂકેલું છે. હિંગ, મેથીનો મસાલો, મીઠું અને લાલ મરચું પણ નાખ્યું છે. હવે તેલ ઠંડુ થયા પછી તમે તે મસાલામાં એ નાખી શકો છો. તમે સિંગ તેલના જગ્યાએ સરસ્યું પણ નાખી શકો છો. પણ મારા ઘરે અથાણું સિંગ તેલનું બધાને ભાવે છે એટલે મેં સિંગ તેલ નાખ્યું છે. સિંગ તેલવાળું અથાણું પણ સ્વાદમાં સારું લાગે છે. પછી આપણે કેરીના કટકા નાખી દેવા. પછી આપણે આખો દિવસ તેને 1 કે 2 દિવસ ઢાંકીને રાખવું. પછી મેં બીજા દિવસે પણ થોડું તેલ ગરમ કરીને કાશ્મીરી મરચું નાખ્યું છે.